ચાલો નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં જે બાળકો સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ બાળકો માટે થઈને આપણે છે એક દિવસ લેક્ચર છે અને એક દિવસ ટેસ્ટ ટાઈમ ટેબલ મુજબ આપીએ છીએ, બરોબર. હવે એ ટાઈમ ટેબલમાં આજે છે એ તમારે લેક્ચર નંબર 14 કે જેમાં આપણે પર્યાવરણ વિષય અને એમાં પણ એક સરસ મજાનું ચેપ્ટર છે. કયું ચેપ્ટર છે? સાપ અને મદારી. કયું ચેપ્ટર? સાપ અને મદારી. તો આ ચેપ્ટર માંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય, કયા ટોપિક છે એ અગત્યના છે, એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. જે બાળકોને વિડીયો લાઈક કરવાનું બાકી છે એ ભાઈ પહેલા તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમામ વિડીયો છે એ તમને મળતા રહે સમયસર. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને ખાસ કે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે આ જે તમે ભણો એના પછી ટેસ્ટ આવે એ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે, બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી ન ફાવે તો આગળ નંબર આવશે, આગળ એ નંબર પરથી છે એ તમારે જોડાઈ જવાનું છે. ચાલો આપણે વાત કરવાની છે ભાઈ સાપ અને મદારી. હવે આ પાઠ છે, આ પાઠમાં તમને એક આર્યનાથ કરીને એક કેરેક્ટર, એક વ્યક્તિ આપેલ છે, એ એની રીતે બધી વાત કરે છે કે ભાઈ એમના છે પૂર્વજો છે એ શું કામ કરતા હતા, એ એના પાસેથી શું શીખ્યો છે, આવી બધી વાત કરે છે, બરોબર. તો એ આખી જે વાર્તા છે એ વાર્તાનો સાર શું છે કે ભાઈ એમાંથી આપણે ક્યાં ક્યાં અગત્યના મુદ્દા છે એ યાદ રાખવા જેવા છે, એવા કેટલાક મુદ્દાઓ છે એનો સમાવેશ અહીંયા આપણે કરેલો છે. હવે એ સમાવેશના આધારે છે કે ભાઈ એમાંથી તમને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ તમારે અહીંયાથી જોવાનું છે. ખાસ કે ભાઈ અહીંયા આપણે આ જોઈએ ને, આપણે ફટાફટ એક રિવિઝન થાય એ ટાઈપ આપણે જોઈએ. એના પછી તમારે છે એ ચેપ્ટર છે એ એક વખત વાંચી લેવાનું છે, બરોબર. એટલે છે એ આપણે છે ક્યાંયથી પણ માર્ક કપાવવાના ચાન્સ રહે નહીં, બરોબર. હવે આપણે વાત કરીએ આર્યનાથભાઈ. તો કે આર્યનાથ છે એ આ વાર્તાનું મુખ્ય પાત્ર છે અને એ એના એક વિશિષ્ટ કલા વિશે સમજાવે છે. કઈ કલા? તો કે આર્યનાથ છે એ પોતે બીન વગાડી શકે છે. શું કરી શકે છે? બીન વગાડી શકે. આને બીન કહેવાય. બીન થી શું થાય ભાઈ? બીન વગાડીને શું થાય? તો કે સાપ હોય, સાપ એની સામે મદારી. હવે તો તમે કોઈ નહીં જોતા હો, બરોબર. પહેલાના સમયમાં છે એ મદારી આવતા ગામડે, એની સાથે સાપ લઈને આવતા. પછી એ શું કરે કે ભાઈ ટોપલી ખોલે, એમાંથી સાપ નીકળે અને પછી એ બીન વગાડે અને એ જે બીન આમ જેમ હલાવે એમ એની સાથે સાથે સાપ છે એ નાચે છે, બરોબર. ખાસ એમાં એક મિથ્ય એ છે કે એ આપણને એવું થાય કે બીન વાગે, બરોબર, બીન વાગે એટલે સાપ નાચે છે, એટલે કે બીનના અવાજથી સાપ નાચે છે એવું આપણા મનમાં હોય. તો એક વસ્તુ ખાસ ક્લિયર કરી લેજો, આપણે પહેલા ચેપ્ટરમાં એવું ભણ્યા હતા કે સાપ છે એને કાન હોતા નથી, બરોબર. સાપ છે એ અવાજ સાંભળી શકે નહીં, એ જમીન પર થતી ધ્રુજારી છે એને અનુભવે છે, બરોબર. તો એનો મતલબ એવો થાય કે તો ભાઈ સાપ છે એ બીનનો અવાજ સાંભળે? તો કે નો સાંભળે ભાઈ, એને કાન જ નથી. સાપ છે એ બીનનો અવાજ સાંભળતો નથી, તો એ નાચે શું કામ ભાઈ? બીનનો અવાજ વાગે તે કદાચ તમે કોઈ ટીવીમાં જોયું હોય તો મદારી બીન વગાડે એટલે સાપ એની સામે આમાં મામા ડોલતો હોય, તો એ શું કામ નાચે? હવે એ પ્રશ્ન થાય. તો સાપ છે એ જે બીન હલતી હોય એના સાથે સાથે પોતાનું માથું છે એ હલાવતો હોય છે. મદારી જેમ બીન હલાવે એ પ્રમાણે સાપ છે એ પોતે હલતો હોય એટલે આપણને એવું લાગે કે એ બીનના અવાજથી નાચે છે. પણ ખાસ વસ્તુ યાદ રાખજો, સાપ છે એ બીનનો અવાજ સાંભળી શકતો નથી. આ એક વસ્તુ ક્લિયર કરી લેજો. બીજું કે ભાઈ આર્યનાથ છે ને, આર્યનાથ એ એક કબીલા, એક જે એનો સમૂહ છે, એના જે લોકો છે એ લોકોને એક ખાસ નામથી ઓળખવામાં આવે છે. કયા નામથી? કાલબેલિયા સમુદાયથી. કેવા નામથી? કાલબેલિયા સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. જે આ વ્યક્તિ છે આર્યનાથ એ પોતે કાલબેલિયા સમુદાયમાંથી આવે છે. હવે આ કાલબેલિયા સમુદાય છે ને ભાઈ, એ એની પરંપરાગત એક ઓળખ ધરાવે છે. એની કેવી ઓળખ ધરાવે છે? પરંપરાગત ઓળખ ધરાવે છે કે ભાઈ કાલબેલિયા સમુદાય છે એ પોતે સાપ પકડવા માટે, શા માટે? સાપ પકડવા માટે છે એ કાલબેલિયા સમુદાય છે એ પોતાની ઓળખ ધરાવે છે, બરોબર. ચાલો અહીંયાથી આપણે અગત્યના મુદ્દામાં આ કાલબેલિયા સમુદાય તમારે યાદ રાખવાનું છે. આર્યનાથ છે એ કાલબેલિયા સમુદાયમાંથી બિલોંગ કરે છે. બીજું કે ભાઈ કાલબેલિયા સમુદાય છે એ શાના માટે વખણાય છે અથવા તો એ શા માટે છે એ પ્રસિદ્ધ છે? કાલબેલિયા સમુદાયની ખાસિયત શું છે? આ પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે.
ખાસ એક આવડું આ યાદ રાખવાનું કે બિન ની આપણે વાત કરી કે ભાઈ આર્યનાથભાઈ છે, આર્યનાથભાઈ એને બિન વગાડતા આવડે છે, બરોબર. હવે બિન કેવી હોય તો કે જો આ અહીંયા તમને આપેલી છે, આ બિન આપેલું છે, બરોબર, કે આર્યનાથભાઈ આ બિન વગાડી શકે છે અને બિન વગાડીને સાપને સંગીતના તાલે નચાવવો એ આર્યનાથની ખાસ આવડત છે જે તેમણે કુટુંબના સભ્યો પાસેથી શીખેલી છે. આર્યનાથભાઈ છે એ આ પોતાની આવડત છે એ ક્યાંથી શીખી હતી તો કે એ કઈ એના કોઈ કોચિંગ ક્લાસીસ નહોતા કર્યા ભાઈ કે ભાઈ ઓનલાઈન લેક્ચર ભરતા અને બિન કેમ વગાડવી એવું નહોતું. ઈ એના વંશ પરંપરાગત એમનામાં હાલ્યું આવે કે ભાઈ એમના દાદા છે એ બિન વગાડતા અને સાપને નચાવતા હતા તો એને જોઈને એના પિતા શીખ્યા, પછી એને જોઈને આર્યનાથભાઈ પોતે શીખ્યા. એમ એ વંશ પરંપરાગત રીતે છે એ આ ગુણો એનામાં હાલ્યા આવે છે. એ પોતે છે એ ક્યાંય પણ આના ક્લાસીસ કરવા નહોતા ગયા ભાઈ, બરોબર. તો ખાસ આવો પણ પ્રશ્ન પૂછાય કે આર્યનાથભાઈ છે એ પોતાની કળા છે એ ક્યાંથી શીખ્યા હતા તો કે એને પરંપરાગત રીતે છે એ વંશમાં આવેલી છે, બરોબર. એના દાદા પાસેથી એના વડીલો પાસેથી શીખેલા છે. બીજું એના કૌટુંબિક વારસો અને ઇતિહાસ આ ખાસ થોડુંક એવી સૂચના એમાં અંદર છે, વધારાની માહિતી આમ ન ગણો, બરોબર, કારણ કે પૂછાય પણ શકે કે ભાઈ કૌટુંબિક વારસો અને ઇતિહાસ. તો જે આ આર્યનાથ છે એના દાદાનું નામ રોશનનાથજી, શું હતું? રોશનનાથજી હતું, બરોબર. આ રોશનનાથજી છે એ આર્યનાથના દાદા એ છે એ એના સમુદાયમાં ખૂબ જ પ્રખ્યાત હતા અને લોકપ્રિય વ્યક્તિ હતા. શા માટે પ્રખ્યાત હતા તો કે રોશનનાથજી ખૂબ સરળતાથી ઘણા ઝેરી સાપ પકડી શકતા હતા, તેથી જે તેમની નિપુણતા દર્શાવે છે. શું દર્શાવે છે? નિપુણતા દર્શાવે કે ભાઈ આર્યનાથના દાદા છે, શું નામ છે? રોશનનાથજી. એ છે એ ઝેરી સાપો છે, ઘણા બધા ઝેરી સાપો છે એને એ ખૂબ નિપુણતાથી એટલે કે સરળતાથી છે એ પકડી લેતા હતા, બરોબર છે. ચાલો, અને આ મેં કીધું કે ભાઈ શીખવા ક્યાં જતા તો કે આ કલા છે એ બધા કૌશલ્યો છે એ કાલબેલિયા સમુદાયમાં એક પેઢીથી બીજી પેઢીમાં એમ વારસામાં મળે છે. આના કોઈ સ્પેશિયલ ક્લાસીસ કરતા હતા નહીં, બરોબર. હવે આટલું આપણે જોયું તો એના આધારે જુઓ કે તમને પ્રશ્ન કેવો પૂછાય તો પ્રશ્ન આવો તમને પૂછાય કે ભાઈ આર્યનાથ કયા સમુદાય અથવા કઈ જાતિનો સભ્ય છે? તો આપણે આગળ ભણ્યા ગોવાળિયા, માલધારી, કાલબેલિયા કે વણઝારા. આપણે આગળ ભણ્યા ભાઈ આર્યનાથ કયા સમુદાયનો અથવા કઈ જાતિનો સભ્ય છે? કઈ જાતિનો સભ્ય છે? કાલબેલિયા સમુદાય. કયો સમુદાય મારા વાલા? કાલબેલિયા સમુદાય. રેડી? આગળ આપણે શીખ્યા કાલબેલિયા સમુદાયમાંથી છે એ બિલોંગ કરે છે. કોણ? આર્યનાથ. એના પછી કાલબેલિયા લોકો શા માટે જાણીતા હતા? જો મેં તમને હમણાં જ આગળ પૂછ્યું હતું કે ભાઈ કાલબેલિયા લોકો છે એ શા માટે જાણીતા છે? રસોઈ બનાવવા માટે? ના. પશુપાલન માટે? નહીં. સીવણકામ માટે? તો કે ના. તો શાના માટે જાણીતા છે? સાપ પકડવા માટે જાણીતા છે. શાના માટે? સાપ પકડવા માટે છે એ જાણીતા છે, બરોબર છે. ચાલો, એના પછી આપણે આગળ વાત કરીએ એ પહેલા ખાસ જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નીચે નંબર આપેલો છે, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે તમને ઓટોમેટિક ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે, બરોબર. ચાલો એક જ મિનિટ. ચાલો, ખાસ જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 માં અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો એ પરીક્ષા માટે બુક છે એ તમારા માટે અહીંયા અવેલેબલ છે. નૂતન સીઈટી નામની બુક છે, 360 MRP છે. અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ એમાં ફ્રી રહેશે ખાસ. અને બીજું કે ભાઈ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડર હોય તો એમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, બરોબર છે. ચાલો, ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો અહીંયા નંબર આપેલા છે, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરવો તો પણ છે એ તમને વોટ્સઅપ ગ્રુપમાં ત્યાંથી તમારો ઓર્ડર છે એ કન્ફર્મ કરી લેવામાં આવશે. ચાલો, એના પછી આપણે વાત કરીએ એક આ તમારે યાદ રાખવાનું છે નાગ ગુંફન એક પારંપરિક કલાત્મક ભાત.
આ એક વસ્તુ યાદ રાખવાની છે, નાગ ગુંફન. આના આધારિત પ્રશ્ન પૂછાઈ શકે. નાગ ગુંફન પેલા તો એ એક શું છે, તો કે આ નાગ ગુંફન છે એ એક કલાત્મક ભાત છે કે એક ડિઝાઇન છે. શું છે? એક ડિઝાઇન છે. બરોબર કે ભાઈ એનો ઉપયોગ ક્યાં થાય છે? જુઓ, આ ડિઝાઇન નો ઉપયોગ સુંદર રંગોળી પૂરવા અને કાપડ પર ભરત ગૂંથણ કરવા માટે થાય છે. જેનો નાગ ગુંફન નો ઉપયોગ ક્યાં થાય? તો કે ડિઝાઇન નો ઉપયોગ સુંદર રંગોળી પૂરવા માટે પણ થાય, અથવા તો કાપડ પર ભરત ગૂંથણ કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. નાગ ગુંફન એક ડિઝાઇન છે. શું છે? એક ડિઝાઇન છે. બરોબર, એમાં રંગોળી અને ભરત ગૂંથણમાં એનો ઉપયોગ થાય છે. બીજું, દિવાલ, ઘરની દિવાલ છે તો એ દિવાલોને સુશોભિત કરવા માટે પણ નાગ ગુંફન છે એક ડિઝાઇન છે. એટલે ડિઝાઇન છે, નાગ ગુંફન એક ડિઝાઇન છે. હવે દિવાલ ઉપર કઈક એમને સુશોભન કરવું હોય, રંગ રોગાન કરવું હોય તો એમાં પણ આ ડિઝાઇન છે નાગ ગુંફન, એનો ઉપયોગ કરવામાં આવે છે. અગત્યની વસ્તુ આવડિયા છે. આ ભાત છે ને ભાઈ, આ ડિઝાઇન એ ક્યાં પ્રખ્યાત છે એવો પ્રશ્ન પૂછાઈ શકે. કેવો પ્રશ્ન પૂછાય? પ્રખ્યાત કયા વિસ્તારમાં છે એવું તમને પૂછાઈ શકે. તો સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં વિશેષ રીતે છે આ ભાત છે એ જોવા મળે છે. બરોબર, આ વસ્તુ છે એ પૂછાઈ શકે છે. યાદ રાખશો. ચાલો, તો હવે એના પછી આપણે આગળ વધીએ. નાગ ગુંફન ભાતનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? માત્ર કાગળ કામ પર, રંગોળી, ભરત ગૂંથણ અને દિવાલ શણગારવા, માત્ર માટીના વાસણો પર કે માત્ર વાહનો પર? તો કે નાગ ગુંફન ભાત છે એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? રંગોળી, ભરત ગૂંથણ અને દિવાલ શણગારવામાં એનો ઉપયોગ થાય છે. રેવડી? ડન છે. ચાલો, એના પછી ટોપિક છે પરંપરાગત વ્યવસાય અને જીવન નિર્વાહ. કે ભાઈ આ જે લોકો છે, કાલબેલિયા સમુદાયના જે લોકો છે એ પોતાનો જીવન નિર્વાહ કરવા, એટલે કે ભાઈ એ લોકો છે, હાલો આપણે એવું કીધું કે એ લોકો શા માટે વખણાય છે? તો કે સાપ પકડવા માટે છે આ સમુદાય છે એ વખણાય છે. જે આર્યનાથનું કુટુંબ છે એની ખાસિયત શું છે? તો કે એ લોકો સાપ પકડે છે. તો હવે એ કામ બીજું કરતા નથી તો એમનો છે એ જીવન નિર્વાહ, કે ભાઈ એમને ખાણી પીણી આ બધો ખર્ચો જે હોય એ ક્યાંથી પૂરો પડે ભાઈ? બરોબર, તો એના માટે થઈને આ ટોપિક છે આ ખાસ એનો અગત્યનો છે કે ભાઈ જે આર્યનાથનો પરિવાર છે એ શું કરે? તો કે ગામડે ગામડે છે એ ભ્રમણ કરે. શું કરે? ગામડે ગામડે ભ્રમણ કરે અને એની સાથે એક વાંસની ટોપલી હોય, એમાં એને સાપ રાખેલો હોય. શું રાખેલું હોય? સાપ રાખેલો હોય. પછી એ ગામડામાં જાય, ત્યાં જઈને એ સાપને બહાર કાઢે અને ત્યાં છે એ બીન વગાડે અને સાપને નચાવે. હવે આનાથી છે જે લોકો હોય એમને છે એ ત્યાં મનોરંજન થાય. બરોબર, એની સામે એ લોકો જે છે એને શું આપે? તો કે ખેલના બદલામાં લોકો પાસેથી મળતું અનાજ અને પૈસા દ્વારા એનું ગુજરાન ચાલે. બરોબર, જે લોકો હોય ગામડામાં જાય એટલે હવે તો ઓછું થવા માંડ્યું છે, પરંતુ પેલા ગામડામાં કોઈ નવું આવે વ્યક્તિ એટલે આજુબાજુના લોકો ભેગા થઈ જાય, ચોક હોય ત્યાં, પછી એ લોકો પોતાના ખેલ બતાવે એટલે આમને મજા આવે એટલે શું કરે ભાઈ? 2-5 રૂપિયા આપે, અથવા તો છે પેલા રૂપિયાનું ચલણ ઓછું હતું તો અનાજ આપે. શું કરે? અનાજ આપે. બરોબર, તો આ રીતે છે એમનું જીવન નિર્વાહ ચાલે છે. બીજું કે ભાઈ આ લોકો છે એ જંગલમાં છે એ આંટા મારતા હોય, જંગલમાંથી પસાર થવાનું, જંગલમાં એમને અવારનવાર જવાનું થતું હોય તો એ જંગલમાંથી છે એ ઔષધિ પકડી, ઔષધિ હોય ગોતીને લાવે. બરોબર, અલગ અલગ ઔષધિ હોય એને એ પોતે એની પાસે રાખે અને એમને પાછું પરંપરાગત રીતે આ ઔષધિનું જ્ઞાન હોય. બરોબર, કે ભાઈ એમના દાદા, એમના વડીલો એમણે એને પહેલેથી શીખવાડેલું જ હોય કે આ ઔષધિ છે એ આ માટે ઉપયોગી થાય, અથવા તો આ રોગનું નિવારણ કરવા માટે આ પ્રકારની ઔષધિનો ઉપયોગ કરાય. તો એ રીતે એ પોતે શીખેલા જ હોય. એટલે જ્યાં જ્યાં ભ્રમણ કરીને આવે, બરોબર, ભ્રમણ કરતા હોય એ સમયે જંગલમાંથી પછી જે ઔષધિ લાવ્યા હોય, હવે એ ગામડાઓમાં માનો કે કોઈ બીમાર હોય, બરોબર, પહેલા તો આટલી બધી સુવિધા હતી નહીં હોસ્પિટલની, તો કોઈ વ્યક્તિને એવો નાના મોટા રોગ હોય તો એના માટે આ જે મદારી જે પોતે આવતા ગામમાં એ પોતાની સાથે ઔષધિ રાખતા, તો એ ઔષધિ એને આપે અને એની સામે પણ એમને છે એના જીવન નિર્વાહ માટે સામે કઈ અનાજ અથવા તો પૈસા છે એ મળી રહે. તો આ રીતે છે એમનું પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. બરોબર, જો જંગલમાંથી એકઠા કરેલા ખાસ છોડવામાંથી તૈયાર કરવામાં આવતી દવાઓ છે એ એની પોતાની સાથે રાખતા,
જ્યાં હોસ્પિટલો દૂર હતી ત્યાં મદારીઓ પોતાની ઔષધિઓ આપી અને લોકોની મદદ કરતા હતા. બરોબર છે. ચાલો, આ જ્ઞાન છે એ એમને ક્યાંથી મળેલું હતું? તો કે એમના દાદા પરદાદા પાસેથી મળેલી સાપ અને ઔષધની પરંપરાગત તાલીમ. એમને અલગથી કઈ ભણવું પડ્યું હતું નહીં, એમને વારસામાં જ છે આ બધું છે એ નોલેજ છે એ અમને પ્રાપ્ત થયેલું હતું. બરોબર છે. ચાલો, બીજું એક કે ભાઈ આપણે છે એ આમાં ઘણા બધા સાપ હોય. બરોબર, તો સાપ છે એ બધા આપણને કરડે, બધા ઝેરી હોય એવું જરૂરી નથી. બરોબર, પછી સાપ કરડે તો એનું શું કરવું એ એક ટોપિક છે, તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ મદદ અને સારવારની પ્રક્રિયા. કે ભાઈ માનો કે તમને સાપ કરડ્યો છે અથવા તો કોઈ વ્યક્તિને સાપ કરડ્યો છે, તો હવે એની પ્રક્રિયા શું કરવાની? તો પહેલા તો છે એ સાપનો જે ડંખ હોય ને, હજી આપણને એ નો ખ્યાલ આવે, પણ એ જે મદારી લોકો હોય, બરોબર, આ સમુદાયના જે લોકો છે એમને સાપનો ડંખ છે એ કેવી રીતે ડંખ આપેલો છે એના ઉપરથી છે એ મદારી નક્કી કરી શકે કે એ કરડ્યો છે એ સાપ કેવો છે અથવા તો કયા પ્રકારનો સાપ છે. એના આધારે એને ખબર પડી શકે કે ભાઈ માનો કે સાપ કરડ્યો છે એ બિનઝેરી સાપ છે, તો એમને ડરવાની જરૂર નથી. પછી તો કે એ એક તો એમને ડંખ ઉપરથી ખબર પડી જાય, બીજું કે સાપના પ્રકારને ઓળખ્યા બાદ છે એના ઉપર ઝેરની અસર ઘટાડવા માટે પોતાની પાસે જે ઔષધિ હોય એ ઔષધિ છે એનો ઉપયોગ કરતા. બરોબર, મદારીની જે મદારી કાલબેલિયા સમુદાય છે એની વાત થાય છે કે ભાઈ સાપ કરડ્યો છે તો પહેલા તો એ ડંખ જોશે, એ ડંખ કેવા પ્રકારનો છે એના ઉપરથી એને ખબર પડશે કે આ સાપ કરડ્યો છે એ સાપ કયા પ્રકારનો છે. હવે એને ખબર પડી ગઈ કે આ સાપ છે એ કેવા પ્રકારનો છે, તો એના માટે એને ઈલાજ શું કરવો એ એની પાસે પાછી ઔષધિ હોય, એટલે એ ઔષધિ છે એ ડંખ ઉપર લગાડે છે અને એનું છે એ સારવાર કરે છે. ઘણા એવા સાપ હોય કે એના ડંખથી તાત્કાલિક મૃત્યુ થઈ જાય. ભાઈ ઘણા સાપ એટલા ઝેરી હોય કે કરડે એટલે તાત્કાલિક એનાથી મૃત્યુ થઈ જાય. તો એવા સમયે છે એ સમયસર હોસ્પિટલ સુધી પહોંચવું ખૂબ જ અનિવાર્ય હોય છે. હાલ તો અત્યારે ઔષધિનું એનું બધું ઓછું થઈ ગયું છે. બરોબર, હાલના સમયમાં ગમે તે જીવડું કે આપણે સાપ કયો કે પછી વીંછી કયો કે ગમે એ જીવજંતુ તમને કરડે એટલે ડોક્ટર પાસે સલાહ લેવી આવશ્યક છે. અત્યારે હાલ છે એ જડીબુટી ઔષધિ એવું જાણનારા લોકો ખૂબ ઓછા છે. ગામડામાં હજી તમને મળી રહે પણ એટલા બધા પ્રમાણમાં નથી. બરોબર, એટલે અત્યારના સમયમાં કોઈ પણ પ્રકારનું તમને જીવજંતુ કરડે છે તો એને રિલેટેડ તમારે ડોક્ટરને મળીને એની સલાહ લેવી ખૂબ અનિવાર્ય છે અને એમાં સમય જરા પણ બગાડવાનો નહીં. બરોબર, ચાલો, સાપ વિશેની સમજ અને સામુદાયિક સેવા છે કે ભાઈ સાપ છે એ બધા આપણને કઈ નુકસાન કરે એવા નથી. આપણા ભારતમાં જેટલા સાપ છે ને એમાંથી માત્ર 4 પ્રકારના સાપ છે એ ઝેરી છે, બાકી એકે સાપ છે એ ઝેરી છે નહીં, બાકી બધા બિનઝેરી સાપ છે. એટલે સાપ ભાળો અને એને સીધો મારી જ નાખવાનું ને એવું કરવાનું નહીં. બરોબર, હત્યા કરવાની છે જ નહીં. બરોબર, સાપને મારવાનો હોય નહીં. ઘણી જગ્યાએ શું કરે કે ભાઈ સાપ નીકળે તો એને પથ્થરો મારતા હોય. બરોબર, એ કાંઈ બધા સાપ આપણને નડતા નથી અને જે ઝેરી છે એ પણ આપણને નડતા જ નથી. કાં તો એના તમારા એ પગમાં કંઈક આવી જાય, તમારા કારણે એને કોઈ ડરનો અનુભવ થાય, તો આવા સમયમાં આવા સંજોગોમાં છે એ તમને ડંખ મારે છે. એટલે હિતાવહ એ જ છે કે ભાઈ મેક્સિમમ એનાથી દૂરી રાખવાની. અને બીજું કે ભાઈ યોગ્ય વ્યક્તિ હોય જે આ રીતે સાપ પકડતા હોય, બરોબર, એમને ફોન કરીને એમને બોલાવાય અને છે એ સાપને છે યોગ્ય જગ્યાએ છે એ મૂકી આવે. બરોબર, અને ખાસ કે ભાઈ એના હાવ નુકસાન નથી. જ્યારે ખેતરમાં સાપ દેખાય ત્યારે એને સુરક્ષિત રીતે પકડીને લોકોમાંથી ભય દૂર કરવામાં આવે છે. બરોબર, ખાસ ગામડાઓમાં એમાં અત્યારે જે આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે પોતે સાપ પકડવાનું કાર્ય કરતા હોય તો એમને બોલાવવામાં આવે અને છે એ સાપને દૂર જગ્યાએ મૂકવામાં આવે છે. બાકી સાપ છે એ આપણને પાછો ઉપયોગી છે. કઈ રીતે? તો કે ખેડૂતોને ઉપયોગી છે કે ભાઈ સાપ છે એ ખેતરમાં હોય તો ત્યાં રહેલા ઉંદરો છે, આ બધા ઉંદરોને એ શું કરે, ખાઈ જાય, એટલે ઉંદરનો ઉપદ્રવ છે એ ઘટી જાય, એટલે એમને છે એ ખેડૂતને તો એક તરફથી ફાયદો જ થવાનો છે. બરોબર, એટલે બધા રીતે સાપના કઈ નુકસાન જ છે એવું જરૂરી નથી. બરોબર, લોકોમાં સાપનો ડર હોય છે પરંતુ હકીકતમાં દરેક સાપ જીવલેણ કે ઝેરી હોતા નથી. આ વસ્તુ યાદ રાખવાની છે. બરોબર, ચાલો,
હવે આપણે જે ઝેરીની વાત કરી કે ભાઈ ઝેરી સાપ હોય છે, બધા નહીં, 4 પ્રકારના સાપ ઝેરી હોય છે, બરોબર? તો કયા કયા સાપ ઝેરી હોય? તો કે નાગ, કાળોતરો, ખડ ચિતડ કે ભાઈ ચિતડ કે જેને રસેલ વાઇપર કહેવાય, અને આ ફુરસા. આ 4 પ્રકારના સાપ છે એ ઝેરી સાપ છે કે એ કરડે એટલે તમને છે એ મૃત્યુ થવાનો દર રહે છે, યોગ્ય સારવાર જો ન મળે તો, બરોબર? તો આ સાપ છે એ કયા કયા ઝેરી સાપ છે? નાગ, કાળોતરો, ખડ ચિતડ અને ફુરસા સાપ છે એ ઝેરી સાપ છે. એ સાપ કરડે અને એ આપણા શરીરમાં છે એ ઝેર કઈ રીતે પ્રવેશે? તો કે સાપને જો આ ઉપરના જે 2 દાંત હોય છે, કેવા દાંત હોય છે? 2 પોલા દાંત હોય. સાપને અહીંયા ઉપરના ભાગમાં 2 પોલા દાંત હોય કે એ છે એમાંથી છે એ ઝેર છે એ તમને ડંખ મારે એટલે એના જે પોલા દાંત છે એના વડે છે એ ઝેર છે એ તમારા શરીરમાં પ્રવેશ કરે છે, બરોબર? તો આ એની રીત છે કે ઝેર ફેલાવવાની રીત શું? તો કે સાપના જે 2 પોલા દાંત હોય એ 2 પોલા દાંત દ્વારા છે એ ઝેર શરીર માનવ શરીરમાં છે એ પ્રવેશે છે. હવે માનો કે સાપ કરડ્યો છે તો એનું નિવારણ કરવા માટે છે એ તમારે તાત્કાલિક હોસ્પિટલે જવાનું છે. તો હવે હોસ્પિટલે જે તમે જાઓ તો એમાં છે એ તમારી સારવાર માટે જે દવા બનાવવામાં આવે છે તો ખાસ એ વસ્તુ છે કે ભાઈ એ દવા છે એ પાછી કેમાંથી બનાવવામાં આવે? તો કે ઝેરમાંથી જ બનાવવામાં આવે ભાઈ. પણ કઈ સાપ કરડ્યો હોય તો સાપ તમને કરડ્યો એટલે ન્યા જાઓ એટલે સીધું તમને સાપનું ઝેર જ ન ચડાવી દે, બરોબર? ન્યા એ સાપનું જે ઝેર છે એને ઉપર યોગ્ય પ્રોસેસ કરવામાં આવેલી હોય અને એમાંથી છે એ પછી દવા બનાવવામાં આવેલી હોય. પાછો એવું ન વિચારતા એમ કે ભાઈ સાપ કરડે તો કે સાપ કરડે તો એનાથી બસવાની દવા છે એ તો કે સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે. તો કે સાપ કરડ્યો હવે કે બસવું છે તો શું કરશું? તો કે પાછો કરડાવો, તો કે પાછો ઝેર આવી ગયું એટલે હવે તો કે દવા બની ગઈ. એમ નહીં, પણ જે સાપ છે એના ઝેરમાંથી યોગ્ય પ્રોસેસ કરીને પછી એમાં દવા બનાવવામાં આવતી હોય છે. ખાસ તમને એવું પૂછવામાં આવે પ્રશ્ન કે ભાઈ સાપ કરડે છે તો એ સાપની જે દવા છે એ શેમાંથી બનાવવામાં આવે છે? તો કે એ પણ સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની દવા તેના ઝેરમાંથી જ તૈયાર કરવામાં આવે છે. તમારા જે ગામડામાં સરકારી દવાખાના હોય, સાપના કરડવાની દવા છે એ મોટા ભાગે સરકારી દવાખાનામાં વિના મૂલ્ય અથવા તો સરળતાથી છે એ તમને મળી રહે છે. ક્યાંથી? તમારા ગામડામાં જ તે જે સરકારી દવાખાના હોય એમાંથી જ તમને સાપના કરડ્યા પછીની દવા છે એ ત્યાં જ તમને મળી રહેતી હોય છે, બરોબર છે? હવે જે આ આર્યનાથને હતા એમને ભાઈ આ બધી ખબર હતી, કારણ કે એમના તો બાપ દાદાને ધંધો જ હતો કે ભાઈ સાપ પકડવાના, સાપને નચાવવાના છે, બરોબર? એટલે એમને આ બધું ફાવતું. શું ફાવતું? તો કે સાપ છે એના જે 2 દાંત છે, જે ઉપર પોલા 2 દાંત છે એ દાંતમાંથી જ એ ઝેર છે એ શરીરમાં પ્રવેશ કરે, બરોબર? અને બીજું તો કે એમાં છે એ ઝેરની નળી હોય, દાંતની સાથે શું જોડાણેલું હોય? ઝેરની નળી હોય. તો આ જે આર્યનાથ છે, જે ટૂંકમાં આ સમુદાય છે, કાલબેલિયા સમુદાય છે અથવા તો જે મદારી લોકો હોય તો એમને છે એ એમના પિતા તરફથી જ ભાઈ વારસામાં છે એ સાપના ઝેરી દાંત કાઢવાની, અને ઝેરી દાંત કાઢવા એટલે એની હમું આમ ઉભું રહીને દાંત કાઢવા એમ નહીં, પણ એના જે મેં કીધું એમ ઉપરના જે આ 2 પોલા દાંત હોય એ ઝેરી દાંત કઈ રીતે કાઢવા, એની જે ઝેરની નળી હોય એ નળી કઈ રીતે બંધ કરવી, એ બધું એમને ફાવતું હોય. નહીતર તો એમને ન કરડી જાય સાપ, કાયમ હારે લઈને ફરતા હોય તો. પણ એમની પાસે જે સાપ હોય એમને આ બધું ફાવતું હોય કે ભાઈ એમના ઝેરના જે દાંત છે એ કાઢી શકે, એમની જે ઝેરની નળી છે એ બંધ કરવાનું, આવું એને ફાવે છે, બરોબર છે? હવે પહેલાના સમયમાં છે ને એ લોકો આ બધું કરતા કે ભાઈ મનોરંજન છે, સામાજિક મનોરંજન અને સામાજિક મદદ કરતા, બરોબર? આ ઔષધિની મદદથી મદારી લોકો જે છે કાલબેલિયા સમુદાયના. પણ હાલના સમયમાં છે એમને આમાં થોડીક નુકસાની મીન્સ કે મુશ્કેલી આવે છે. શા માટે? તો કે સરકાર દ્વારા હવે એવા અમુક નિર્ણયો લેવામાં આવેલા છે કે જેમાં છે એ સાપને પકડીને રાખવો આ બધું છે એ ગેરકાયદેસર થઈ ગયું. શું કામ? તો કે ઘણા લોકો, જો આ લોકો છે એ કરતા એવું જરૂરી નથી, આ લોકો આવું કરતા એવું જરૂરી નથી, પણ આમાંથી કેટલાક લોકો અથવા તો બીજા કેટલાક લોકો છે એ શું કરવા લાગ્યા કે પોતાની લાલસા માટે થઈને, પોતે છે એ વધારે પૈસા કમાવા માટે થઈને જે સાપની ચામડી હોય,
બરોબર. આનું બધું છે એ વેચાણ કરવા લાગ્યા. શું કરવા લાગ્યા? વેચાણ કરવા લાગ્યા. આપણે પહેલા પાઠમાં પણ ભણ્યા, બરોબર, કે ભાઈ હાથીના દાંત છે, ગેંડાનું શિંગડું છે, તો આ બધાનું વેચાણ છે એ કરવા માટે થઈને એ શું કરે? તો કે પ્રાણીનો શિકાર કરે. એટલે પછી છે એ સરકાર દ્વારા આના ઉપર પ્રતિબંધો મૂકવામાં આવ્યા કે ભાઈ તમારે છે એ આ પ્રાણીઓને છે એ પકડવા કે રાખવા, આ બધું છે કેવું છે? ગેરકાયદેસર છે. એટલે એના કારણે થઈને પ્રોબ્લેમ કોને આવ્યો? તો કે આ સમુદાયના જે લોકો હતા એમને પ્રોબ્લેમ આવ્યો. શા માટે? તો કે આ લોકો જે છે એમનો તો ધંધો જ હતો, એમનું તો ઘર છે, એમની રોજીરોટી છે એ આના ઉપર જ હાલતી હતી. પણ અત્યારે જે આ અમુક લોકોના કારણે થઈને જે નિર્ણય લેવામાં આવ્યો છે એના કારણે છે, જો સરકારે જંગલી પ્રાણીઓને પકડવા અને તેમને પોતાની પાસે રાખવા પર પ્રતિબંધ મૂકતો કાયદો આપ્યો છે. એના કારણે પ્રાણીઓની શા માટે? તો કે પ્રાણીઓની ચામડીના ગેરકાયદેસર વેપારને રોકવા માટે આ બનેલા કાયદાએ પરંપરાગત મદારીઓ સામે ગુજરાન ચલાવવાનો પ્રશ્ન ઉભો કર્યો છે. હવે અમુક લોકો છે એ એમની લાલચા માટે આ કામ કરતા, પણ એનું નુકસાન કોને આવ્યું? તો કે મદારી લોકો છે એને આનું નુકસાન આવ્યું છે. બરોબર. લોકો એવું માને છે કે ભાઈ આ મદારી છે એ પોતે એમની પાસે જે સાપ રાખતા એમને એ ગમે એમ રાખતા અથવા તો ખરાબ હાલતમાં રાખતા, પણ એવું જરૂરી નથી કે આ લોકો છે એ જ એવું કરતા. બીજા લોકો છે એ પણ પોતે પૈસા કમાવા માટે થઈને આવા ગેરકાયદેસરના કામ કરે છે. બરોબર. તો હાલના સમયમાં છે શા માટે અમને પ્રોબ્લેમ આવ્યો છે? તો કે ભાઈ સરકાર દ્વારા લેવામાં નિર્ણય આવ્યો છે કે ભાઈ તમારે છે એ જંગલી પ્રાણીઓને પકડવા અને પોતાની પાસે રાખવા એક ગુનો બને છે. એટલા માટે થઈને આ લોકો પોતાની પાસે સાપ ન રાખી શકે અને એના કારણે થઈને એમનું જે જીવન નિર્વાહ હતો, એમનું જે કાયમીનું આજીવિકા હતી એ એમનાથી છીનવાઈ ગઈ છે. બરોબર. હજી આમના વિશે એક થોડીક અગત્યની માહિતી કે ભાઈ એમનું જે સાંસ્કૃતિક ઓલું છે વારસો, બરોબર, કે ભાઈ આ વારસો એક પેઢીથી બીજી પેઢીને આપવામાં આવે છે અને દીકરીઓના લગ્નમાં પણ ભેટ આપવામાં આવે છે. સાપ અને અમારો ખજાનો. હું સાપ, જે સાપ છે એ એમનો ખજાનો માને, કારણ કે એમની પોતાની આજીવિકા છે, એમનું પોતાનું જે જીવન નિર્વાહ છે એ સાપ ઉપર જ હાલતું. બરોબર. તો આપણે કેવું નથી, આપણે લગ્ન હોય, બરોબર, તો આપણે માનો કે દીકરી છે એ સાસરે જતી હોય તો એની સાથે અમુક જે ઉપહાર હોય એવું આપતા હોઈએ, અમુક સામાન છે એ આપણે એને આપતા હોઈએ કે જેથી કરીને એમને પણ પ્રોબ્લેમ ના આવે. તો એ જ રીતે છે એ સાંસ્કૃતિક વારસો એમાં તમે જુઓ તો સાપ છે એ આમનો ખજાનો એ પોતે ગણે. એટલે જ્યારે લગ્ન થાય અને દીકરી છે એને સાસરે જવાનું હોય તો એને લગ્નમાં ભેટ તરીકે શું આપે? સાપ આપે છે. બરોબર. શું આપે છે? સાપ આપે છે. હાલના સમયમાં તો આ બધું ઓછું થઈ ગયું, પણ આ પહેલાના સમયમાં છે એના સાંસ્કૃતિક વારસામાં આ રીતના રિવાજો હતા. બરોબર. ચાલો, કાલબેલિયા નૃત્ય અને સંગીત વિશે ખાસ આ યાદ રાખજો કે આ નૃત્યનું હલન ચલન સાપ જેવું હોય છે અને બિન વગાડવું એ આ સમુદાયની ખાસ ભેટ છે. એક તો બિન વગાડતા એમને આવડે જ છે, બીજું કે કાલબેલિયા નૃત્ય કરે. કાલબેલિયા નૃત્ય એટલે કે આ સમુદાયના લોકો તો એ નૃત્યમાં છે એ પણ પોતે સાપની જેમ હલન ચલન કરે. બરોબર. અને બિન તો એ વગાડે જ છે. એ સિવાય આમાં બીજા કયા કયા સંગીતના સાધનો વપરાય છે આ નૃત્ય દરમિયાન? તો કે બીન, તુંબા, ખંજરી અને ઢોલ છે એ આમાં વપરાય. બીન, તુંબા, ખંજરી અને ઢોલ. પણ ઢોલ આમાં અલગથી લખેલો છે. શું કામ? તો કે આ ઢોલ છે એ એક અલગ વાદ્ય છે. બાકી જે આ બીન, તુંબા અને ખંજરી છે તો આ શેમાંથી બનાવવામાં આવે છે? સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. આ અગત્યનો મુદ્દો છે. બીન, તુંબા અને ખંજરી એ શેમાંથી બનાવવામાં આવે છે? આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે કે ભાઈ બીન, ખંજરી અને તુંબા આ શેમાંથી બનાવવામાં આવે? સૂકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. રેડી? ચાલો, એના પછી તમારે યાદ રાખવાનું છે, આ મેં તમને કહી દીધું. બરોબર ભાઈ, ખેડૂતના સાચા મિત્રો સાપ. શા માટે? તો કે ખેતરમાં રહેલા ઉંદરો છે એને ખાઈ જાય છે અને છે પાકને મદદ મળે છે ઉંદરોથી. બરોબર. એટલે આમ ગણો તો સાપ છે એ શું થયો? ખેડૂતનો મિત્ર થયો. અને આ આપણે ઘણી વાર વાત કરી કે ભાઈ આ જે તાલીમ છે એ બધી એને ક્યાંથી મળે છે? તો કે એમને વારસાગત રીતે મળે છે. રેડી? ચાલો, એના પછી છે લાસ્ટ છે ભાઈ કે ભાઈ આ જંગલો જે જંગલી પ્રાણીઓ છે એને માણસો છે એ પોતાના મનોરંજન માટે થઈને પોતાના મનોરંજન માટે થઈને પૂરીને રાખે છે. બરોબર. પાંજરામાં
ખરેખર શું એમને ત્યાં રહેવાનું ગમતું હોય? તમને પાંજરામાં પૂરી દે તો તમને ભાઈ પાંજરામાં રહેવું ગમે? તમને એમ કહી દે કે આ ઘરની બહાર તારે નીકળવાનું જ નથી તો તને ગમે? તો પછી પ્રાણીઓ છે એમને પણ એવું થાય, બરોબર? કે ભાઈ પહેલાના સમયમાં છે પોતાના મનોરંજન માટે જો સર્કસમાં છે એ હાથીનો ઉપયોગ કરવામાં આવે, બરોબર? પછી અમુક કૂતરા છે, વાઘનો, સિંહનો, એનો તો હાલ અત્યારે બંધ થઈ ગયું આ બધું, પરંતુ પહેલાના જમાનામાં સર્કસમાં મનોરંજન માટે છે આ જંગલી પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવતો. તો એ પ્રાણીઓ કઈ ટ્રેન તો હોય નહીં કે ભાઈ એમને ફાવે આવી રીતે એમને કરવાના છે કરતબ, બરોબર? તો જ્યારે એને ટ્રેનિંગ આપવામાં આવતી હોય ત્યારે એ પ્રાણીઓને ખૂબ જ મુશ્કેલી પડે, કારણ કે એમને બહુ વધારે પડતું ટોર્ચર કરવામાં આવતું, બરોબર? તો હાલ છે એ આ બધા મનોરંજનના જે ઓલા હતા એમાંથી જંગલી પ્રાણીઓ છે એના ઉપર સરકાર દ્વારા કાયદો લાવવામાં આવેલો છે. એટલા માટે થઈને જંગલી પ્રાણીઓને પોતાની પાસે રાખવા, બરોબર, કેદ કરીને રાખવા, પાંજરામાં પૂરીને રાખવા એ ગુનો છે, તમે રાખી શકો નહીં. મનોરંજનની દુનિયામાં મનોરંજનના સામાન્ય સ્થળો કે ભાઈ સર્કસ, પાર્ક, રસ્તા પર પ્રાણીઓનો ખેલ જોવા મળે છે. ખેલ દરમિયાન પ્રાણીઓને ઘણીવાર લોકો દ્વારા ખીજવવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે. જે વ્યક્તિ છે એને જેવું ઈચ્છા પડે છે એ રીતનું છે એ જે પ્રાણી છે એ પોતાનો કર્તવ્ય કરતું નથી, એટલે શું કરવામાં આવે તો કે પછી એને ખીજવવામાં આવે અથવા તો એને હેરાન કરવામાં આવે છે. પાંજરામાં પુરાયેલા પ્રાણીનો અવાજ આ એક જરૂરી નથી, પણ ટૂંકમાં એ રીતનું છે કે હું ડરું છું, હું દુઃખી હોઉં છું જ્યારે મને પાંજરામાં રાખવામાં આવે છે. ભાઈ કોઈને પાંજરામાં રહેવું ગમે નહીં, બરોબર? ચાલો પછી આઝાદીની ઝંખના, કે ભાઈ આ પ્રાણીઓ છે એને શું હોય મનમાં, તો કે એને એટલું જ હોય કે ભાઈ મને અહીંથી ખાલી બહાર નીકળવાનો મોકો મળે, બરોબર? એટલે ખાસ ભાઈ જે વ્યક્તિઓ અમુક હોય છે કે ભાઈ પોતાની પાસે પ્રાણીઓને પૂરીને રાખતા હોય, આવું હોય તો આપણે છે એ આવું વિચારવાનું એમ કે ભાઈ એને છે એ આવી રીતે પૂરીને રાખે તો શું એને ગમે? તમને જ પૂરીને રાખે તમને ગમે? ન ગમે. તો આપણે છે એ આવી રીતે પાંજરામાં છે એ પ્રાણીઓને પૂરવા રાખવા નહીં, બરોબર? ચાલો તો અહીંયા છે એ વિદ્યાર્થી મિત્રો આપણે તમારું એક ચેપ્ટર છે સાપ અને મદારી એની આખી ચર્ચા કરી છે. આશા રાખું છું મજા આવી હશે. ખાસ જે બાળકોને ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક છે તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. ખાસ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. આવતીકાલે છે આની ટેસ્ટ આવી જશે 15 માર્કની, તો એ ટેસ્ટ તમારે આપવાની છે જેથી કરીને તમને કેટલું યાદ છે કેટલું યાદ નથી એનો ખ્યાલ આવી જાય, બરોબર? ફરી પાછા મળીએ ટેસ્ટના સોલ્યુશનમાં. ત્યાં સુધી હાલ રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.